चलो भाई, मात्र कैपेसिटर धरावतो एसी परिपथ। चलो, मात्र कैपेसिटर धरावतो एसी परिपथ धारी लो आ कोई एक कैपेसिटर के जेनु कैपेसिटन्स C है, समझो बरोबर। हवे आ कैपेसिटर ने बीजा चेप्टर प्रमाणे पहला विचारी धारी लो कि डीसी बेटरी साथे जोड्યું હોત तो શું થાય મને કહો। आ कैपेसिटर છે એને डीसी બેટરી સાથે જોડીએ તો શું થશે કહો તો મને। चलो भाई, थोड़ा दिमाग दौड़ाओ। चलो भाई, सवार सवार ना कैपेसिटर ने चैप्टर नंबर 2 याद कराયું मैं તમને અત્યારે કે એની સાથે બેટરી જોડીએ, આ ડીસી બેટરી છે તો શું થશે? સર, પ્રવાહ ધનથી ઋણ તરફ જાય। યસ, ચલો, પ્રવાહ ધનથી ઋણ તરફ જાય તો શું થશે? શું પણ તો કેપેસિટર નું કામ શું ભાઈ? भाई कैपेसिटर वीजभार संग्रह करे એટલે જેવો બેટરીમાંથી પ્રવાહ પસાર થશે એટલે કેપેસિટરની પ્લેટ પર વીજભાર જમા થવાની શરૂઆત થશે। પણ જેમ જેમ વીજભાર જમા થતો જશે તેમ તેમ કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે તેમ કહેવાય। થોડીક જ ક્ષણની અંદર આ બધી ઘટના એટલી બધી ઝડપી બનતી હશે કે થોડીક જ ક્ષણમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે। હવે જ્યારે કેપેસિટર જ્યારે વીજભાર જમા કરતું હતું એટલે ચાર્જ થતું હતું ત્યારે શું થતું હતું કે આમ વીજભાર આગળ જઈ શકતો હતો, કારણ કે અહીંયા ધન વીજભાર જમા થાય એટલે ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાય એટલે બાકીના ધન વીજભાર આમ બાહ્ય પરિપથમાં ગતિ કરે છે, એમ આપણે વિચારી શકતા। પણ જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય તો હવે કોઈ પણ વીજભાર સંગ્રહ નહીં કરી શકે એટલે આગળ વીજભાર ગતિ જ નહીં કરે એટલે પ્રવાહ અટકી જતો। એટલે જ્યારે ડીસી બેટરીને સાથે કેપેસિટર જોડેલો હોય તો પરિસ્થિતિ એવી થતી, ક્ષણ પૂરતો જેવું તમે જોડો તે એક જ ક્ષણ પૂરતો પ્રવાહ હોય કે જેમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો, ત્યારબાદ પ્રવાહ જ ના હોય। આ કેપેસિટર ડીસી બેટરી વાત। પણ એસી પરિપથ સાથે જોડું તો શું થાય એ ઘટના સમજવી। પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે ડીસી પરિપથ સાથે જોડીએ ત્યારે કેપેસિટર શું કરે છે, એટલે મેં પહેલા તમને યાદ કરાવ્યું ચેપ્ટર નંબર 2। ચલો હવે એસી પરિપથ ની વાત કરી। આ એસી વોલ્ટેજ વી જેનું મૂલ્ય વીએમ સાઇન ઓમેગા ટી, જેવું તમે કેપેસિટર સાથે જોડશો એટલે કેપેસિટરમાં વીજભાર સંગ્રહ થવાની શરૂઆત થશે, એટલે કે કેપેસિટર ચાર્જ થશે। પણ આપણે જાણીએ છીએ દર અર્ધ આવર્તકાળે પ્રવાહની દિશા ઉલટાઈ જશે, એટલે ધારી લો કે પ્રવાહ જ્યારે આમ વહેતો હશે ત્યારે એ જમા થયા ધન વીજભાર, આ દિશામાં પ્રવાહ વહેતો હશે ત્યારે, અને
અર્ધ આવર્તકાળ પછી આ છેડો માઇનસ થવા માંડશે એટલે પ્રવાહની દિશા ઉલટાઈ જશે એટલે કે આ ધીમે ધીમે ડિસ્ચાર્જ થવા માંડશે. આમ એસી પરિપથમાં કેપેસિટરની અંદર સતત ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ચાલુ રહે છે અને એને કારણે સતત પ્રવાહ વહેતો રહે છે. ડીસી પરિપથમાં શું થતું હતું? ક્ષણ પૂરતો પ્રવાહ વહે છે. કેમ? જ્યારે ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે વહે છે અને એ પ્રક્રિયા ખૂબ જ ટૂંકા સમયગાળાની પ્રક્રિયા હોય છે અને ત્યારબાદ પ્રવાહ વહેતો નથી. પણ એસીમાં તો સતત પ્રવાહની દિશા ઉલટાઈ રાખે છે માટે અહીંયા ચાર્જ થાય તરત જ અર્ધ આવર્તકાળમાં પાછો એ ડિસ્ચાર્જ થવા માંડે, પાછો ચાર્જ થાય પાછો ડિસ્ચાર્જ થવા માંડે અને આ કારણસર એસી પરિપથમાં આપણને સતત એસી પ્રવાહ મળે રાખે છે. ઓકે, ધારી લો કે અહીંયા કોઈ ટી ક્ષણે કેપેસિટરમાં જમા થયેલ વીજભાર Q છે તો આપણે જાણીએ છીએ કે કેપેસિટરના બે છેડા વચ્ચેનું વીજ સ્થિતિમાનનો તફાવત VC બરોબર Q/C. પણ આ VC તો આ બે છેડા વચ્ચેનો પીડી છે અને એ બે છેડા તો એસી બેટરી સાથે જોડેલા છે માટે આ VC એ બીજું કંઈ જ નથી, આ એસી બેટરીના વોલ્ટેજ છે એટલે તમે V પણ લખી શકો. તો Q બરોબર શું થશે? V into C. ભાઈ V Vm sin omega t, Vm sin omega t અને આ ઇન્ટુ સી એટલે Vm ઇન્ટુ સી sin omega t આ વીજભાર Q મળે. તો મારે એ જાણવું છે કે આમાં એસી પ્રવાહ કેટલો વહેતો હશે. તો આપણે જાણીએ છીએ કે I is equal to dq/dt. આપણને ખબર છે ભાઈ I બરોબર સૂત્ર શું છે? dq/dt. તો મારે આનું વિકલન કરવું પડશે સમયની સાપેક્ષે. તો તમે જોઈ શકો છો Vm C તો અચળ છે જ. હવે સાઇન નું વિકલન cos એટલે આ cos ઓમેગા t અને ઓમેગા ટી નું વિકલન ગુણવું પડે, સંકલન હોત તો ભાગવું પડે. અહીંયા વિકલન છે માટે ઓમેગા ટી નું વિકલન ગુણવું પડશે. આ ઓમેગા મેં લખી નાખ્યું. તો તમને પ્રવાહનું સૂત્ર શું મળ્યું? I બરોબર I is equal to Vm into omega C cos omega t. તમને વીજ પ્રવાહનું સમીકરણ મળ્યું. I is equal to Vm omega C cos omega t. ઓકે, હવે આ જે સમીકરણ જે છે એ સમીકરણને હું કંઈક આ રીતે લખું છું, ધ્યાન આપજો. I is equal to Vm upon 1 upon omega c. આ જે Vm omega c હતા, omega c અંશમાં છે એટલે મેં એને છેદના છેદમાં લખ્યા એટલે લખ્યું 1 upon omega c. અને cos omega t છે એની જગ્યાએ લખ્યા sin omega t plus pi/2. આપણે જાણીએ સાઇનમાં pi/2 એડ કરીએ તો cos મળે અને બીજા ચરણમાં cos પોઝિટિવ sin પોઝિટિવ છે એટલે નિશાની પોઝિટિવ જ મળી. જુઓ તમે જોઈ શકો છો Vm omega c cos omega t પોઝિટિવ છે તો આ પોઝિટિવ જ રહ્યું. sin omega t plus pi/2 that means cos omega t. sin omega t plus pi/2 is equal to cos omega t. Okay. ભાઈ આ એસી પ્રવાહનો કંપવિસ્તાર શું થશે? ભાઈ આ એસી પ્રવાહનો
કંપ વિસ્તાર શું થશે બોલો ભાઈ? આ એસી પ્રવાહનો કંપ વિસ્તાર શું થશે? બોલો ભાઈ, તમારે જવાબ આપવાનો છે. એસી પ્રવાહનો કંપ વિસ્તાર શું થાય? ભાઈ જાગૃત અવસ્થામાં રહો. સર π/2 sin/2 એટલે કંપ વિસ્તાર કીધું, તું જે કે છે તો કળા થઈ. હંમેશા આવર્તીય વિધેય હોય એ કેવું હોય? y = a sin omega t + phi આ પ્રકારનું સૂત્ર હોય કે નહીં? હા સર. તો કંપ વિસ્તાર આપણે એને કહીએ. તો બોલો કંપ વિસ્તાર અહીંયા શું થશે? vm omega c યાર vm upon, હા એટલે vm omega c એટલે કે vm upon 1 upon omega c. એટલે હું આવું લખી શકું. માટે કંપ વિસ્તાર જેને આપણે im વડે દર્શાવીએ છીએ vm upon 1 upon omega c. એસી પ્રવાહનો કંપ વિસ્તાર થયો vm upon 1 upon omega c. અને એની કળા શું છે? અને એસી પ્રવાહની કળા બોલો ભાઈ, એસી પ્રવાહની કળા શું છે? sin omega t π/2. સાઈન ના બોલાય, ખાલી ઓમેગા ટી પ્લસ π/2. કળા એટલે ખૂણો. ઓમેગા ટી પ્લસ π/2. એટલે આપણને ખબર પડવી જોઈએ, આ યાદ રહેવું જોઈએ સતત કે આપણું જે આ સમીકરણ છે એમાં આ કંપ વિસ્તાર છે, આ કળા છે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે પ્રવાહનું સૂત્ર મારે લખવું હોય તો આવું લખાય ને, I = Im sin omega t plus π/2. ઓકે, આ ધ્યાનથી જુઓ એનો કંપ વિસ્તારને ધ્યાનથી જુઓ. આ તો ઓહમનો નિયમ દેખાય છે, Im બરોબર Vm/R. એના જેવું સમીકરણ છે. તો આપણે એવું કહી શકીએ અહીં વન અપોન ઓમેગા સી એ કેપેસિટરનો અસરકારક અવરોધ દર્શાવે છે. અહીં 1/ωc એ શું દર્શાવશે? કેપેસિટરનો અસરકારક અવરોધ. એને સંકેતમાં XC વડે દર્શાવાય છે. જેમ ઇન્ડક્ટરના અસરકારક અવરોધને આપણે XL નામ આપીશું, તો અહીંયા કેપેસિટરના અસરકારક અવરોધને XC નામ આપીશું. ઇઝ ઇક્વલ ટુ 1/ωc. ભાઈ આને જેમ 1/ωc જે છે એટલે કે કેપેસિટરનો અસરકારક અવરોધ, એને આપણે કહીએ છીએ કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ. જેમ ઇન્ડક્ટરની અંદર XL બરોબર ઓમેગા L સૂત્ર હતું, એને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા. તો આ XC બરોબર 1/ωc છે. એને બોલાય કેપેસિટિવ રિએક્ટન્સ, એટલે કે કેપેસિટરનો અસરકારક અવરોધ. ક્યારે? એસી પરિપથ જ્યારે જોડેલો હોય ત્યારે. તમને ખબર હોવી જોઈએ કે ઓમેગા એટલે 2πf, that means is equal to 1/2πfc. આ સમીકરણ દર્શાવે છે કે કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિ અને કેપેસિટન્સના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં છે. આવૃત્તિ અને કેપેસિટન્સ
ના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં છે એ તમે જોઈ શકો છો, કારણ કે 1/2π તો અચળ છે. કોઈ આપણને પૂછે કેપેસિટિવ રિએક્ટન્સ નો એકમ શું? ભાઈ એક્સી નો એકમ તો છે તો અવરોધ, અને અવરોધ છે માટે એકમ ઓમ હોય, એટલે એનો એકમ ઓમ. આને આધારે એમસીક્યુ બન્યો. જો આપણે જાણીએ છીએ કે એક્સી નો એકમ ઓમ છે અને એક્સી બરોબર સૂત્ર છે 1/ωc, તેનો એકમ ઓમ છે. તો પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે કેપેસિટન્સ નો એકમ. તો જુઓ કેપેસિટન્સ સી બરોબર શું થશે? 1/ω xc થાય કે ના થાય આ સૂત્ર પરથી? તો કેપેસિટર નો એકમ શું થશે? તો આપણે જાણીએ છીએ કેપેસિટર નો એકમ ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1/ω નો એકમ રેડિયન પર સેકન્ડ, એટલે સેકન્ડ ઉપર જાય, અને એક્સી નો એકમ ઓમ, ધેટ મીન્સ સેકન્ડ ઇન્ટુ મોહ પણ કહી શકો તમે. સેકન્ડ ઇન્ટુ મોહ, ઓમનો વ્યસ્ત. આને આધારે પરીક્ષામાં, એટલે આ કેપેસિટન્સ નો હવે એકમ એક યાદ રાખવાનો, સેકન્ડ ઇન્ટુ મોહ. સેકન્ડ ઇન્ટુ મોહ. ક્લિયર છો? ઓકે. આ જે એકમ જે છે એને આધારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. પરીક્ષામાં કઈ રીતે પૂછાય? તો આવું પૂછાય. જુઓ, આર ઇન્ટુ સી નો એકમ ખાલી જગ્યા, જ્યાં આર અવરોધ છે અને સી કેપેસિટન્સ છે, તો એનો એકમ ખાલી જગ્યા અથવા તો એ ખાલી જગ્યા ભૌતિક રાશિના એકમ જેવો જ એકમ ધરાવે છે. બોલો કોણ કહેશે એનો જવાબ? આર ઇન્ટુ સી નો એકમ શું થાય? ચલો ભાઈ જવાબ આપો. આર ઇન્ટુ સી નો એકમ શું થશે? આટલી બધી વાર ભાઈ? બેન તું રડે છે, સંભળાતું જ નહીં તું શું બોલે. સેકન્ડ अपन ओम इनवर्स सर. જુઓ, આર નો એકમ ઓમ કે નહીં, અને કેપેસિટર નો એકમ સેકન્ડ અપોન ઓમ કે નહીં? ઓમ ઓમ તો ઉડી ગયું. ધેટ મીન્સ એનો એકમ ખાલી સેકન્ડ, આવર્તકાળનો એકમ. આરસી નું એકમ એ સેકન્ડ થાય. પરીક્ષામાં 1/RC નું એકમ JEE માં પૂછાયેલો ને નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 1/RC નો એકમ ખાલી જગ્યા, તો આપણને ખબર પડી જોઈએ આરસી નો એકમ સેકન્ડ હોય તો 1/RC નો એકમ સેકન્ડ ઇનવર્સ. બોલો ક્લિયર છો ભાઈ? हाँ सर. આપણે યાદ રાખવાનું. ચલો ભાઈ, હવે કોણ ભાઈ બોલવાનું ટ્રાય કરી રહ્યો? ચલો ભાઈ, હવે યાદ કરો વોલ્ટેજ નું સૂત્ર શું હતું? તો કે એસી વોલ્ટેજ નું સૂત્ર હતું V બરોબર Vm sin ઓમેગા t.
અને પ્રવાહનું સૂત્ર શું હતું? તો કે હવે આપણે જાણીએ છીએ I બરોબર તમે Vm/1/ωc લખો તો Im લખો sin ωt પ્લસ π/2. તો જુઓ તો બંને વચ્ચે કયા તફાવત શું છે? બંને વચ્ચે કયા તફાવત શું છે ભાઈ? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે π/2 નો. યસ, બંને વચ્ચે કયા તફાવત π/2 છે ભાઈ. કયા તફાવત π/2. પ્રશ્ન એ છે કોની કળા વધુ છે, I ની કે V ની? V ની. I ની ભાઈ. V ની કળા તો ઓમેગા ટી છે. હા સર, પ્લસ બરોબર. યસ, એટલે I ની કળા V ની કળા કરતા π/2 જેટલી વધારે છે. I ની કળા V ની કળા કરતા π/2 જેટલી વધુ છે. આનો અર્થ શું સમજશો તમે? ભાઈ I ની કળા V ની કળા કરતા π/2 જેટલું વધુ છે, એનો અર્થ શું? બોલો ભાઈ, આનો અર્થ શું થાય? I ની કળા V ની કળા કરતા π/2 જેટલી આગળ છે, વધુ છે અથવા આગળ છે? આપણે આગળ છે શબ્દ વાપરી, π/2 જેટલી આગળ છે. ચલો, એનો અર્થ શું કહી શકીએ આપણે? તો યાદ રાખો એનો અર્થ, I ની કળા V ની કળા કરતા π/2 જેટલી આગળ છે, એનો અર્થ એવો થયો વોલ્ટેજ મહત્તમ થાય એના π/2 એટલે કે આવર્તકાળના ચોથા ભાગ પહેલા પ્રવાહ મહત્તમ થઈ ચૂકેલું હશે. એટલે કે પહેલા પ્રવાહ મહત્તમ થશે, ત્યારબાદ આવર્તકાળના ચોથા ભાગ પછી વોલ્ટેજ મહત્તમ થશે. પ્રવાહ શૂન્ય થશે, ત્યારબાદ આવર્તકાળના ચોથા ભાગ એટલે કે T/4 જેટલા સમયમાં વોલ્ટેજ શૂન્ય થશે. એટલે હંમેશા પહેલા પ્રવાહ રહેશે અને પછી વોલ્ટેજ આવશે. અને માટે જો I અને V નો આલેખ દોરીએ તો પહેલા I નો આલેખ આવે, પછી V નો આલેખ, જે હું હમણાં દોરું છું એટલે ખ્યાલ આવશે. ઓકે, ઇન્ડક્ટરમાં શું હતું? ωt -π/2 હતું પ્રવાહમાં. એટલે ત્યાં આગળ લખતા હતા I ની કળા V ની કળા કરતા π/2 જેટલો પાછળ છે. અને માટે વોલ્ટેજ મહત્તમ થાય એના T/4 સમય પછી પ્રવાહ મહત્તમ થશે. અહીંયા ઉલટું છે, યાદ રાખજો આ તફાવત. કે ભાઈ ઇન્ડક્ટર હોય તો I ની કળા π/2 જેટલી પાછળ, કેપેસિટર હોય તો I ની કળા એ V ની કળા કરતા π/2 જેટલી આગળ છે. ઓકે, ફરીથી પેલા આટલું રિપીટ કરું છું, ધ્યાન રાખી લેજો, કારણ કે મારે હવે આ બોર્ડ ભૂસવું પડશે. એટલે એકવાર રિવાઇઝ કરાવી લઉં છું, ધ્યાન આપી લેજો. આકૃતિમાં એક કેપેસિટર છે, કેપેસિટર સાથે એસી બેટરી જોડેલી છે. મેં તમને એવું કીધેલું કે જો કેપેસિટર સાથે ડીસી બેટરી જોડી હોય તો એક જ દિશામાં પ્રવાહ વહેતો હોવાથી જેવી ડીસી બેટરી જોડશો, પ્રવાહ એમાંથી વહેવાની શરૂઆત થશે કે તરત જ કેપેસિટરમાં વીજભાર સંગ્રહ થવાની શરૂઆત થઈ જશે. થોડીક જ ક્ષણની અંદર કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે અને ત્યારબાદ કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જશે. આ બધી ઘટના ક્ષણ પૂરતી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડીસી પરિપથમાં કેપેસિટર જોડેલો હોય તો પ્રવાહ વહેતો નથી, કારણ કે પ્રવાહ તો થોડી ક્ષણ પૂરતો જ વહ્યો છે. પણ જ્યારે એસી પરિપથની વાત કરીએ છીએ કે કેપેસિટર સાથે એસી બેટરી જોડીએ છીએ તો શું થાય? તો કે પ્રવાહ ધારી લો કે અહીંથી આ તરફ જવાની શરૂઆત થઈ, તો કેપેસિટરની આ પ્લેટ ઉપર ધન વીજભાર જમા થવા માંડ્યો. હવે અર્ધ આવર્તકાળની અંદર તો આ પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ.
ચલો ભાઈ, પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ એટલે જે જમા થયેલો વીજભાર હતો એ પાછો કેપેસિટર માંથી બહાર નીકળી બેટરી તરફ જશે, એટલે કે કેપેસિટર ડિસ્ચાર્જ થવા માંડશે. પાછો ફરીથી અર્ધ આવર્તકાળમાં ફરીથી પ્રવાહની દિશા ઉલટાઈ જશે. એટલે અહીંયા આગળ સતત કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ થઈ રાખે છે, માટે સતત પ્રવાહ વહેતો રહે છે. ધારી લો કે કોઈ ટી ક્ષણે કેપેસિટરમાં જમા થયેલો વીજભાર ક્યુ છે અને તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત ક્યુ બાય સી ચેપ્ટર નંબર 2 માં આપણે ભણેલા છે. પણ એ લાગુ પાડેલો વોલ્ટેજ જેટલો જે આકૃતિમાં જોઈ શકાય. ધારી લો કે લાગુ પાડેલો વોલ્ટેજ V છે, તો Q બાય C ઇઝ ઇક્વલ ટુ V, માટે Q ઇઝ ઇક્વલ ટુ VC. V ની કિંમત મૂકી દીધી Vm sin ઓમેગા Cm ના, એટલે Vm ઇન્ટુ ભાઈ આ એની વીજ પ્રવાહ I શોધી શકાય. I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. તો પણ લખવાનું અપોન ઓમેગા સી sin ઓમેગા પાઈ બાય, એટલે cos ઓમેગા ટી ની જગ્યાએ. ઓકે, હવે આ Vm અપોન 1 અપોન ઓમેગા સી જે છે કેપેસિટરનો કેપેસિટર ક્યાં વીજ પ્રવાહનો કંપ વિસ્તાર કહીએ છીએ, જે આપણે Im વડે દર્શાવીએ, અને એની કળા છે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ત્યાર પછી મેં સ્પષ્ટ ત્યાર પછી મેં ચર્ચા કરી કે Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન 1 અપોન ઓમેગા સી. આ 1 અપોન ઓમેગા સી એને કેપેસિટરનો અસરકારક અવરોધ કહીએ છીએ, જેને સંકેતમાં આપણે XC વડે દર્શાવેલો, અને તેને કેપેસિટિવ રિએક્ટન્સ પણ કહે છે, તેનો એકમ ઓમ છે. પછી મેં તમને સૂત્ર બતાવ્યું કે ભાઈ V બરોબર Vm sin ઓમેગા ટી અને I બરોબર Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આ બંને સમીકરણ પરથી મેં સ્પષ્ટતા કરી કે બંને વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 ની છે, અને I ની કળા V ની કળા કરતા પાઈ બાય 2 જેટલી આગળ છે. બોલો ભાઈ, આમાં કોઈને ક્યાંય તકલીફ આટલા ભાગમાં? ભાઈ દરેકને ખ્યાલ આવ્યો છે? આજે મને એવું લાગે કે બધા ઊંઘે છે આજે. અમારો ઓમ એકલો ફરીથી સમજો ને. એસી પ્રવાહનો કંપ વિસ્તાર. જો એસી આપણું કંપ વિસ્તારનું સૂત્ર શું હોય? I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા થી, એવું સૂત્ર હોય ને. આપણું સૂત્ર શું હોય વીજ પ્રવાહનું અથવા તો આવર્તીય વિધેયનું? Y ઇઝ ઇક્વલ ટુ A sin ઓમેગા ટી અથવા તો A sin થીટા. તો એના જેવું સૂત્ર સાથે મેં સરખાઈ દીધું, તો આ sin થીટા વાળું પદ થયું, તો બાકીનો ભાગ એ